નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, જેનું કેન્દ્ર બિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દૂર નોંધાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરુવારે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપના આંચકાને કારણે દાંતીવાડા, ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો, જ્યારે રાજસ્થાનમાં પણ ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ત્યારે મિત્રો, મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં આજે ગુરુવારની સાંજે 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો। આ ઘટનામાં કોઈ પ્રકારની મોટી જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે મિત્રો, વધુ આપને એ પણ જણાવી દઈએ કે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં લોકોને હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે। આ ઘટના બાદ લોકો ઘરથી બહાર આવી ગયા છે। સોશિયલ મીડિયામાં ચારે તરફ લોકો ભૂકંપના આંચકાની વાતો કરતા નજરે પડી રહ્યા છે। જો કે આ ઘટનાને લઈને કોઈને કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।